કચ્છ જિલ્લામાં મેઘરાજાના આગમનને લઈને સાનુકૂળ માહોલ સર્જાઈ રહ્યો છે। સરહદી જિલ્લામાં ગઈકાલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો। છેલ્લા 5 દિવસથી ફૂંકાઈ રહેલા તેજ પવનની ઝડપમાં ઘટાડો નોંધાતાની સાથે જ રાત્રિના સમયે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા। મોડી રાત્રે ગાંધીધામ, નખત્રાણા અને ભુજમાં વરસાદ પડ્યો હતો। કેટલાક વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પડેલા જોરદાર વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા હતા, જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રાત્રિના વરસાદ બાદ આજે સતત બીજા દિવસે પણ આ કચ્છના આકાશમાં કાળા ડિબાંગ વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ ભુજ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે માધાપર, ભુજોડી અને કુકમા સહિતના પંથકમાં ઝરમર સ્વરૂપે વરસાદે હાજરી પુરાવી હતી, જેને પગલે માર્ગો ભીના થયા હતા। સવારથી જ આકાશમાં વાદળોની ફોજ વચ્ચે સૂર્યનારાયણની સંતા કુકડીનો ખેલ જોવા મળ્યો હતો। હાલ જિલ્લામાં સર્જાયેલા અસહ્ય બફારા અને ઉકળાટ ભર્યા માહોલ વચ્ચે આગામી સમયમાં ભારે વરસાદ થાય તેવી પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે। ચાલુ વર્ષે કચ્છમાં ચોમાસાનો પ્રારંભ ભલે થોડો વિલંબથી થયો હોય, પરંતુ મોડે પણ મેઘરાજા મન મૂકીને વરસશે અને ધરતીને લીલીછમ કરશે તેવી આશા સાથે ધરતીપુત્રો અત્યારથી જ મેઘરાજાને આવકારવા પ્રાર્થના કરી રહ્યા છે।